અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. મને નથી લાગતું કે લાંબા સમય સુધી આ ચેકડેમ ટકી રહે, કારણ કે અમે કામ બંધ રખાવવા માટે નથી આવ્યા, પણ કામ સારું થાય ને એટલા માટે અમે આવ્યા છીએ અહીંયા. આ તમે જોઈ શકો અત્યારથી પોપડા નીકળી ગયેલા દેખાય છે. જુઓ આ કામ કઈ રીતનું થશે હું એમ કહેવા માંગુ છું. काम करने दो, हमारा कोई मतलब नहीं है इस चीज से. ये भ्रष्टाचार हो रहा है, इसमें आप क्या बोलना है? जो भ्रष्टाचार हो, क्या आप कैसे बता सकते हो भ्रष्टाचार अपने हुआ है, ये सामने है, सब देख रहा है. क्या दिखने इतने लोग के सामने है भ्रष्टाचार. मतलब आप लोग अपने टेस्टिंग लेके बैठे हो. खबर पड़े तो गाँव का जी चलो इधर खबर क्लियरली उसको के थोड़ा दिखा दो. वो ऐसा बोल रहे हैं कि एग्रीगेट नहीं यूज कर रहा है, ऐसा बोल रहे हैं. दिखा दो एग्रीगेट यूज हो रहा है. इधर देखो तो ये क्या है? चलो भ्रष्टाचार नहीं है तो ये क्या है? ये क्या है? कॉर्नर तोड़ोगे तो कॉर्नर के पास में सैलरी आती है. आप देख लो ना. કાકા જો सब एग्रीगेट नहीं એવું તો ન હોય. भाई अगला एक दिवस था बोला ये अगला दिवस साइड में सैलरी हाथ नहीं आएगी. चली जाए जो कॉर्नर को तोड़ोगे तो ऐसे ही होता है. प्रेशर एक जगह नहीं दिया जाता है. આ જો તો ખરો ભાઈ પમગા બાદલભાઈ, આ જો આ છે તૂટી જાય એ પાણીના જોરથી શું થાય? बोलो साहब को लेकर मशीन से मैं तोड़वा हाँ, देता देखो. हूँ. कब्जी नहीं निकलेगा तो उसके बाद साहब मैं समझूंगा. આ પોપડા અત્યારથી નીકળી જાય ને આગળ શું થશે? હું આની અંદર 10 mm 12 mm તમને કપસી બતાવી ગઈ. એમાં અત્યારે આમાં તમે જે કાઢ્યું ને એમાં નથી બતાવી, પણ અંદરથી માલ જે નીકળે આપણે અંદર માલ કોઠ લાવીને ખોદાવો તો ખબર પડે ને. તમે અંદરથી નીકળશે. આપણે કોઠ લાવીને ખોદાવો એમ નહીં. આમાં કપસી નામનું કઈ ચીજ હોવી જોઈએ કે નહીં? આ લોટ પાણી ને લાકડાનો વિકાસ શરૂ છે ભાજપના શાસનમાં. કોઈને અધિકારીઓ પદી અધિકારીઓ કે નેતાઓને કોઈને કાંઈ પડી નથી. આ એક મોતનો કૂવો બને છે સત્તાન પર ચેકડેમ. તમે જોઈ શકો છો, બરાબર છે. સાહેબ એ મુદ્દો નથી. હજારો ટન ઢેગલા મોઢે તમે જુઓ આ રેતી નખાઈ ગઈ છે, અને આ રાચોરાચ ક્યાં વપરાય છે, ક્યાં લઈ જાય છે એની કોઈ ખાતરી નથી. રાચે રાચે આ જો આવડે રેતી સારી છે ને આ મોળી ધૂળવાળી બે વાપરાવા છે, પણ આ રેતી ખારા પાટની છે. એને લીધે આપણે અમે બંધારા પર જોઈએ ત્યાં વાતળ એમ કહે છે વાતળ છે, પણ હકીકતમાં ત્યાં હાવ ભ્રષ્ટાચાર છેલ્લો છે અને લોલમ લોલ કામ હાલી રહ્યું છે. એના લીધે મોટા મોટા તરડાઓ પડી ગયા છે. જેવું વરસાદી પાણી માહોલ આવશે વરસાદી એને હિસાબે એ આખો ચેકડેમ જ ધોવાય છે. ધોવાઈને સીધું સરતન પરની અંદર અનેક ઘરો વિહોણા થઈ જવાના છે. એટલું જોરદાર પાણી આવવાનું છે, કારણ કે ઠેઠ ગિરનારથી લઈ ઠેઠ તળા અહીંયા સરતન પર સુધી પાણી આવે છે. આ રેતી વાપરવામાં આવે એના અનુસંધાનમાં એકલી માટીવાળી રેતી છે. તમે જોઈ શકો, તમને બધાને ખ્યાલ આવે. આમાં એક ધારો એક જ શબ્દ વાપરવામાં આવે તો કે ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે. તો આ તંત્રને મારે એવું કહેવું છે કે થોડુંક આમાં ધ્યાન આપે. પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા યોગ્ય રીતે વપરાય એવી અમારી વિનંતી છે. ક્રેક आ रही है क्या हो रहा? कुछ एयर नहीं, ये सामने से क्रैक आया था तो आपने दबा दी, ठीक है. इसमें क्रैक था ना, बड़े वाला क्रैक दिखा रहा. तो ये कैसे टेकेगा? मैं ये बोल रहा हूँ. सामने देखो पूरा एयर क्रैक ऐसा एयर क्रैक आता ही है. आपको नहीं आते हैं. नहीं, मैं ये बोल रहा हूँ स्लेब भीड़ते हैं तो ये में यार क्रैक आते हैं तो पानी तो टपकते हैं ना चौमासे का बाद. तो ये टकेगा का नहीं टकेगा? मैं ये बोल रहा हूँ. कंफर्म चाहिए. पूरा कंप्लीट है, इसमें कोई नहीं है. इसके ऊपर कंस्ट्रक्शन जॉइंट आता है, बट पॉकेट इसके ऊपर आ रहा है. जो कि हल्का क्रैक आता है वो बहुत अलग हो जाएगा. એમ દેખો છે તો આ તમે લેબર બનાવી છે આ કે મને તૂટી જશે. આ પાણી નથી તમે પાયેલું. एक ही कंपनी में थोड़ी स्ट्रेंथ आ जाते हैं. अगर सर देखो तो खरा कैसा काम हो रहा है. आप स्ट्रेंथ आने में टाइम लगता है. 7 दिन कम से कम लगने चाहिए. में कितना देर लगेगा? कितना देर टिकेगा वो पानी आएगा तो कितना देर कितने दिन पहले बनाया हुआ है भाई? 4 दिन हुआ. हाँ, अब उस दिन में 3 दिन पहले आए तो आपने 3 दिन पहले बोला था परसों तो. मेरे पास उसका जीपीएस फोटो भी है. आज इसका 7वां दिन होता है शायद. इसके ऊपर तो अभी बहुत चीज़. વિકાસની પરિભાષા જો તમને સામે નજરે દેખાય છે
કે એકોર ગારો પડ્યો છે અને એકોર લાવેલી રેતી પડી છે. રાત ને દિવસ કામ ચાલુ છે છતાં પણ બંધારામાં, બરાબર છે. તો સારે કોર એને સારી સારી રેતી નાખી દીધી અને વચ્ચે જો આ ગારા રેતી નાખી દીધી, જેથી કરીને બે મિક્સ કામ કરે છે, બરાબર છે. આ બંધારો આ ચેક ડેમ કેટલા દિવસ તક છે? આ પ્રજાના પૈસાના ટેક્સનું પાણી થાય છે. અહીંયા કોઈ અધિકારી પદાધિકારી કે કોન્ટ્રાક્ટરના માણસો કોઈ જવાબ દેતા નથી. લોલમ લોલ કામ હાલે છે. અમે ફોન કરવા છતાં અધિકારીઓ અમને ટેસ્ટિંગ રિપોર્ટ માટે સહી કરી દેતા નથી. અને તમે નજરે નિહાળો છો, કમસે કમ 1500 ટન રેતી પડી છે. તમે 2-5 દિવસ પછી આવશો તો આમાંથી તમને અડધો રેતી ક્યાં વહી જાય છે ક્યાં નહીં એ ખબર જ નથી. શું આ રેતીનો બારોબાર વહીવટ થાય છે અને કાં તો બારોબાર વહીવટ થાય છે અને કાં તો આના ધૂળ વળેલી રેતી આ પ્લાનમાં ઉપરાઈને આ ચેક ડેમમાં વાપરે છે, બરાબર છે. આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વિકાસ તમે નજરે નિહાળો. તળાજા 57 પર ચેક ડેમ કે જે 17 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે, પણ મારા જાણવા મુજબ પરમાંથી 50% પૈસા પણ વપરાશે નહીં. બીજા નંબરમાં જે ચેક ડેમ બને છે, બરાબર છે, એમાં પાણી છાંટતા નથી. અને હાલમાં જે પાણી છે એ ખારું પાણી છે, જે દરિયાની ઓટ આવે છે એ પાણી એમાં જમા થાય છે અને એમાં જે દિવાલ ચણી નાખે છે. હવે ખારા પાણીથી જો આપણે 10-10, 15-15 કિલોમીટર આખા મકાન બને સિટીમાં, ગામડામાં, તો પણ ખાર ખાઈ જાય છે, લૂણો લાગી જાય છે. તો આ ચેક ડેમની શું પરિસ્થિતિ થાય બની ગયા પછી? એટલે ભ્રષ્ટાચાર એક રીતનો નવો ભ્રષ્ટાચાર જ ચાલુ છે આ ચેક ડેમ બનાવવામાં. કોઈ નેતાને, કોઈ અધિકારીઓને કંઈ પડી નથી. ચેક ડેમ બની ગયા પછી જો કોઈ વિનાશ નીકળશે તો આનું જવાબદાર કોણ? સાહેબ જોવો તો આ સાહેબ હું એટલું બળ કરું, પાણીનું બળ કેટલું આવે છે, લાંબા રૂટથી આવે છે. સાહેબ તમે સાબિત કરી ગયો ત્યાં કામ સારું થયું છે. સાહેબ આ શું છે? સાહેબ આ પાણી રોતીએ છે 3 દિવસ સાહેબ. આ ભ્રષ્ટાચાર છે તે નથી ખરેખર. આ ભ્ષ્ટાચાર છે તે નથી સાહેબ. હા તે ના પણ સાહેબ છે. ભ્રષ્ટાચાર નથી માનતા તમે હાલો. આ કામ નબળું છે તે સારું છે સાહેબ. આ શું છે એમ નહીં. આ તમે જુઓ તો ખરા. સાહેબ? આ તો જો આગળ છે હો પાછું. સાહેબ એકાદ હોય ને થોડું ઘણું તમે હંકારી લીધું. આગળ છે જો 4 દિવસનો કેટલા દિવસ સાહેબ આ બતાવો ને આનો રસ્તો સાહેબ હું કરું. બોલાવો માણસ સાહેબ. આ વસ્તુ શું છે? જવાબ આપશો જી અહીંયા બોલાવો. સાહેબ. આ વસ્તુ તમારી સામે કાઢેલી છે, તમારે સ્વીકારવી પડે. બસ આવી નથી.